આ મેં ગાડી મૂકી છે ને આ અમારા નીરવભાઈ, આ ઝૂમ મારીને બતાવું ને આ ભાઈ અમારે ઘરે જવાનો રસ્તો છે. આ અમારે ઘરે જવાનો રસ્તો જે આખો ફૂલ થઈ ગયો છે. અમારે અહીંયા કમરમાં જે પાણી આવે તેટલા પાણીમાં ઘરે જવાનું. હવે વિચારો તમે, ઘરે જવાનું ને આટલું પાણી ભરાઈ જાય. આ જો અમારા નીરવભાઈ જતા છે ને મેં પોતે સચિન પટેલ પણ જતો છે હાથે. અમારા નીરવભાઈ બી જતા છે. અહીંયા અમારે કમર જેટલું પાણી છે તેટલામાંથી ઘરે જવાનું છે. આવું લાગે તો તમને મેં લાઈવ દેખાડું. ઘરે જવાનો એકમાત્ર રસ્તો આ જ છે. અમે ગાડી ત્યાં મૂકી આવ્યા. હા ને આ આગળ અમારે અહીંયા પાણી ભરાઈ ગયેલું છે આખું. ઘરે જવાનો રસ્તો છે જ નહીં અમારે, એવું કહેતા સાચી વાત. હવે અમે જો અહીંયા અમારે જોઈ શકો, મારે પગ ઉપર પાણી આવી ગયું છે. આટલું પાણી ભરાઈ ગયેલું છે. ફોન મૂકવાનો નહીં, વિડીયો ઉતારવાનો નહીં. મારું તૂટી તો નહીં જેલું છે ને, મેં જેલ લગા. નીરવ અભરે અમે આ રસ્તે ચાલ્યા છે. આ રસ્તે આખું પાણી ફૂલ છે. તમે જોઈ શકો છો અમે કેટલા રસ્તે પાણીમાંથી આવ્યા. હવે આ જો ચાલીને આ આખું ફૂલ પાણી થઈ ગયેલું છે. અમે જાતા તો છે ચાલીને. હવે પાણી આખું ફૂલ થઈ ગયેલું છે. આ ડેમનું પાણી છોડવાને લીધે અમને આટલી તકલીફ પડે છે. આજે અમારું પેટ કમર સુધી પાણી જાયેલું છે. હવે હા નીરવભાઈ અમારા જો આટલા પાણીમાંથી આવતા છે. હવે આટલી તકલીફ પડતી છે અમને. આ અમારા નીરવભાઈ આ રસ્તે આવતા છે. આ જોઈ શકે તમે પાણી. આ નીરવભાઈ છે. નીરવભાઈ મોઢું દેખાડજો જરાક. આ નીરવભાઈ છે જે અમારે ઘેર આવવાનો રસ્તો આટલું પાણી ફૂલ થઈ જાય છે. મેં પોતે આ પાણીમાં ચાલ્યા કરતો છે. આ વિડીયો જુઓ તમે. અમે બાઇક મૂક્યા એવા ઘરે. અમારે જરી ફળિયા જવાનો ઘરનો રસ્તો છે. આ અમારા ઘરના આગળનું ખંકું છે. આ અમારા આગળ પાણી ભરાઈ જાય છે. જે રસ્તે અમે થોડી 2 મિનિટ પહેલાં અમે આવ્યા ને એ જ રસ્તો છે. હવે અમારા ગામના છોકરા લોકો આવતા છે. તમને બતાવું. આવતા છે. હવે આ કમર એટલું પાણીમાં તમને વિડીયો જૂઠું લાગશે પણ આ કમર એટલા પાણીમાં આવતા છે. હું પોતે પગ એટલા પાણીમાં ભરાઈ ગયેલો છે. આ આવતા છે છોકરા લોકો. આખું પાણી ભરાઈ ગયું છે. આટલી તકલીફ પડે. ગામના છોકરા લોકો આવે છે. આ લોકોને એટલી આ તકલીફ પડે છે આટલી આવવાની. આ પાણી ફૂલ થઈ ગયેલું છે. રિંકલભાઈ હાથ ઊંચો કરજો. આ કમર એટલા પાણીમાં આવવા પડે છે. એટલી તકલીફ પડે છે. ગાડી અમે બીજાના ઘરે મૂકીને આવ્યા છે. તમે જોઈ શકો છો સાંજના ટાઈમ છે. અમારા ધર્મેશભાઈ આટલા પાણીમાં ટાંકી લઈને આવી રહ્યા છે. આ બધું રસોડાનું સામાન છે ગામના વ્યક્તિ માટે. આ ધર્મેશભાઈ આવ્યા છે અમારા ટાંકી લઈને. આટલા પાણીમાં આવ્યા છે. આ પાણી બહુ ભરાયેલું છે.